લેવ વાયગોત્સ્કીનો સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત સોશિયો કલ્ચરલ થિયરી TATHS હાયર સેકન્ડરી જેવી શિક્ષક અભિયોગ્યતા કસોટીઓ માટે અત્યંત મહત્વનો છે. વાયગોત્સ્કી માનતા હતા કે બાળકનો વિકાસ શૂન્યાવકાશમાં નથી થતો, પરંતુ સમાજ અને સંસ્કૃતિના આદાનપ્રદાન દ્વારા થાય છે. આ સિદ્ધાંતના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. 1. સામાજિક આંતરક્રિયા સોશિયલ ઇન્ટરેક્શન. વાયગોત્સ્કીના મતે બાળક પહેલા સામાજિક સ્તરે લોકો વચ્ચે શીખે છે અને પછી વ્યક્તિગત સ્તરે પોતાની અંદર તેને ઉતારે છે. ટૂંકમાં, જ્ઞાન એ સામાજિક રચના છે. 2. ZPD સમીપસ્થ વિકાસનો ક્ષેત્ર ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. આ સિદ્ધાંતનો સૌથી મહત્વનો મુદ્દો છે. વ્યાખ્યા: બાળક જે કાર્ય પોતાની જાતે કરી શકે છે અને જે કાર્ય તે કોઈ કુશળ વ્યક્તિની મદદથી કરી શકે છે, આ બંને વચ્ચેના તફાવતને ZPD કહેવામાં આવે છે. પરીક્ષાની દૃષ્ટિએ શિક્ષકે હંમેશા બાળકના ZPD વિસ્તારમાં રહીને શીખવવું જોઈએ. 3. સ્કેફોલ્ડિંગ. સ્કેફોલ્ડિંગ માંચડો ટેકો. જ્યારે બાળક કોઈ નવું કૌશલ્ય શીખતું હોય ત્યારે તેને આપવામાં આવતી કામચલાઉ મદદને સ્કેફોલ્ડિંગ કહેવાય છે. જેમ કે બાળક સાયકલ શીખતું હોય ત્યારે પાછળથી પકડી રાખવું, કોઈ દાખલો ગણતી વખતે તેને સંકેતો કે હિન્ટ આપવી. જેમ જેમ બાળક નિપુણ બને તેમ તેમ આ ટેકો ઓછો કરી દેવામાં આવે છે. 4. MKO મોર નોલેજેબલ અધર વધુ જ્ઞાની અન્ય. MKO એટલે એવી વ્યક્તિ જે શીખનાર કરતાં વધુ જ્ઞાન, કૌશલ્ય કે અનુભવ ધરાવે છે. આ માત્ર શિક્ષક જ હોય એવું જરૂરી નથી. તે માતા-પિતા, મિત્ર, નાનો ભાઈ-બહેન કે કોમ્પ્યુટર પણ હોઈ શકે છે. 5. ભાષા અને વિચાર લેંગ્વેજ એન્ડ થોટ. વાયગોત્સ્કીએ ભાષાને વિકાસનું સૌથી શક્તિશાળી સાધન માન્યું છે. તેમના મતે શરૂઆતમાં ભાષા અને વિચાર અલગ હોય છે, પણ 3 વર્ષની આસપાસ તે એક થઈ જાય છે. પ્રાઇવેટ સ્પીચ વ્યક્તિગત વાર્તાલાપ. બાળક પોતાની જાત સાથે વાત કરે છે. દાંત રમકડાં ગોઠવતી વખતે બોલવું. વાયગોત્સ્કી મુજબ આ બાળકને પોતાના વર્તનનું નિયમન કરવામાં મદદ કરે છે. TATHS પરીક્ષા માટે ઉપયોગી તારણો. મુદ્દો. વિગત. મુખ્ય ભાર સમાજ, સંસ્કૃતિ અને ભાષા. શિક્ષકની ભૂમિકા સુવિધાકાર ફેસિલિટેટર તરીકે. શિક્ષણ પદ્ધતિ સહયોગાત્મક શિક્ષણ કોલેબોરેટિવ લર્નિંગ અને જૂથ કાર્ય. મૂલ્યાંકન ડાયનામિક એસેસમેન્ટ. બાળક મદદ સાથે શું કરી શકે છે તે જોવું. પિયાજે વી. વાયગોત્સ્કી ટૂંકમાં પિયાજે માનતા હતા કે પહેલા વિકાસ થાય પછી શીખવવું આવે, જ્યારે વાયગોત્સ્કી માનતા હતા કે શીખવાની પ્રક્રિયા દ્વારા જ વિકાસ થાય છે. શું